ગુજરાત યુનિવર્સિટી ઉત્તર વહી કાંડને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ઉત્તર વહી કાંડમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ મામલે અગાઉ મુખ્ય આરોપી સની ચૌધરી અને સની સિંહની ધરપકડ થઈ ચૂકી છે। 14 આરોપીઓની આ સમગ્ર કેસમાં ધરપકડ કરવામાં આવી। 11 જુલાઈ 2023ના રોજ ફરિયાદ નોંધાઈ હતી। અગાઉ સની ચૌધરી અને સની સિંહ બંને માસ્ટરમાઇન્ડ આ કેસના જેમની ધરપકડ થઈ ચૂકી છે। हमारा संवाददाता अर्पित दर्जी पासेथी વધુ जानकारी प्राप्त करीशुं। अर्पित, जे लोकोनी धरपकड़ करवामां आवी छे कोनी शुं भूमिका छे? 11 जुलाईए आखो मामलो सामे आव्यो हतो, जेमां गुजरात युनिवर्सिटीनुं एसेसमेंट सेंटर हतुं। नर्सिंग विभागनी उतरवाईओ तपासवामां आवती हती। त्यांथी एक पियून हता, एनी मददथी आ उतरवाईओ बहार मोकलवामां आवती हती अने उतरवाईओ लखावવાની आखी जे कौभांड छे ए सामे આવ્યું હતું। પોલીસે ફરિયાદ નોંધી અને મુખ્ય આરોપી સની અને અમિત સિંહની ધરપકડ કરી હતી, જેઓ નાસ્તા ફરતા હતા। પરંતુ ક્રાઇમ બ્રાન્ચે સૌથી પહેલા બેની ધરપકડ કરી હતી। એ પછી આ 14 વિદ્યાર્થીઓ છે કે જેમને સની અને અમિત સિંહ પાસેથી પેપર લીધા હતા। એટલે રાજ્ય સરકારે જે નવો કાયદો પારિત કર્યો છે પરીક્ષાઓ સંદર્ભે અને જે ગાલમેલ ગેરરીતિ થતી હોય છે એ સંદર્ભે, તો આ કાયદા અંતર્ગત આ 14 આરોપીઓ છે કે જેમને સની અને અમિત સિંહ પાસેથી આ ઉત્તરવહી લખાવવા માટે આખી ડીલ કરી હતી, જે સંદર્ભે તેમને પણ આરોપી તરીકે સમાવેશ કરવામાં આવ્યા છે અને હાલ 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ મામલે કુલ 27 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જે પૈકી હવે 14 આરોપી છે અને અગાઉ 2 આરોપી મુખ્ય આરોપી હતા, એમની ધરપકડ થઈ ચૂકી છે। બાકીના જે આરોપીઓ છે એમની ધરપકડ કરવાની અને શોધવાની કાર્યવાહી હાલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ કરી રહી છે। તપાસમાં સામે આવ્યું હતું કે 20 થી 50,000 રૂપિયા સુધી વસૂલવામાં આવતા હતા અને આ પૈસા લઈને વિદ્યાર્થીઓને ઉત્તરવહી પરીક્ષા કેન્દ્ર પર નહીં પરંતુ અન્ય અજ્ઞાત સ્થળો પર લઈ જઈ અને તેમની ઉત્તરવહી લખવામાં આવતી હતી અને એમને પાસ કરાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું, જે મામલે પોલીસ કાર્યવાહી કરી અને અંતે એમને આ મહત્વની સફળતા મળી છે। આભાર અર્પિત જાણકારી આપવા માટે। તો 27ની સામે ગુનો નોંધાયો હતો, 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે।